ધોઈ નાખ્યું કપડાં. કેટલા દિવસના ભેગા થઈ ગયા હતા. વાડી આવ્યા હતા, પાણી ભર્યું હતું, મંડ્યા કપડાં ધોવા. જો છે આપણી વાડી અને આ જો છે લીલગીરી. હોય ગયા આપણે ક્યારેક હોસ્ટેલમાં જવા પણ ધોતા હતા. આપણે એમાં પણ ધોતા હતા, હોસ્ટેલમાં ભણતા હતા. તમે ભેંસને પાણી પાવા આવ્યા જો. તમારે સરસ મજાનું પાણી પીવે છે ને. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત મસ્ત મજાના વ્લોગની અંદર. તો સૌથી પહેલાં ગુડ મોર્નિંગ, જય માતાજી અને રામ રામ. તો જો આપણે સવારમાં મસ્ત મજાનો વ્લોગ ચાલુ કરી દીધો. આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને આપણે પણ મજામાં જ છીએ. અને જો સવારમાં આપણે વાડી આવી ગયા છીએ. જો આ છે આપણી વાડી અને આ જો છે લીલગીરી. જો તડકો ખૂબ વધારે છે અને જો કોઈ નથી વાડી, આવા તડકાનું કોણ હોય. તો આવું કંઈક છે ને. જો બાજુમાં અમારે ટ્રેક્ટરનું કામકાજ ચાલુ છે, હળ હાલે છે ને. આપણે જો સવારમાં કપડાં લઈને આવી ગયા છીએ વાડીએ. કપડાં છે ને પાણીની બોટલ છે ને આવું કંઈક છે. તો થોડુંક કાંઈક નાહવાનું છે, વાડીએ આવીને થોડું નાહવાનું છે ને થોડાક કપડાં છે. થોડાક કપડાં હારવે ધોઈ નાખીએ, કારણ કે કપડાં પહેરવા હોય તો ધોવા પડે. તો ચાલુ થોડુંક તડકો થાય પહેલાં આપણે થોડું નાહી લઈએ અને થોડા કપડાં ધોઈ લઈએ અને પછી આપણે પાછા મળીએ. જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી લેજો અને મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો. ફેમિલી જો આપણે કપડાં ધોવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. ઘણા સમય પછી આપણે કપડાં ધોયા એવું લાગે, કારણ કે કોલેજમાં અને હોસ્ટેલમાં ભણતા હતા આપણે ત્યારે કપડાં તો જાતે જ ધોતા હતા. હોસ્ટેલમાં આપણે 10-11 વર્ષ આપણે હોસ્ટેલમાં ભણ્યા, એટલે કપડાં ધોતા તો આપણને આવડે જ છે. એટલે ત્યારે કપડાં ધોતા, પણ આજે પણ હવે કહ્યું કે આજે ધોઈ નાખ્યું કપડાં. કેટલા દિવસના ભેગા થઈ ગયા હતા, વાડી આવ્યા હતા, પાણી ભર્યું હતું, મંડ્યા કપડાં ધોવા. જો સરસ મજાના કપડાં છે. કપડાં તો સારા, તો ધોવા પડે ને, થોડા તકલીફ પડે. હોસ્ટેલમાં ભણ્યા હોય ને કપડાં અવશ્ય ધોયા હોય. આપણે હોસ્ટેલમાં ભણ્યા એટલે બહુ એમાં કંઈ હોય નહીં. તમે હોસ્ટેલમાં ભણ્યા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે આપણે હોસ્ટેલમાં ભણ્યા છીએ. આપણે તો હોસ્ટેલમાં ભણ્યા ત્યારે બધું જાતે કામ કરતા હતા. તમે જો જ્યારે હોસ્ટેલમાં ભણ્યા હોય કપડાં ધોયા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે આપણે પણ કપડાં ધોયા છે હોસ્ટેલમાં ભણીને. રેડી? તો ચાલો થોડીક વાર આપણે કપડાં ધોઈ નાખીએ મસ્ત મજાના, અને પછી મસ્ત મજાના નાહી નાખીએ. તડકો ખૂબ થઈ ગયો છે, તાપ તપે હરસઈનો. ગરમી એવી છે ભાઈ, માથું ચડી જાય એવી. બે કપડાં યાર, બાકી તો બધા ધોઈ નાખ્યા, સરસ મજાના ધોઈ નાખ્યા. ચાલો ધોઈ નાખીએ. જો ફાઇનલી આપણે સરસ મજાના ફ્રેશ થઈ ગયા, એટલે નાહી લીધું અને સરસ મજાના આપણે કપડાં ધોઈ નાખ્યા. કપડાં થોડાક દિવસના ભેગા હતા એટલે આપણે એમ થયું કપડાં ધોઈ નાખ્યા. જો બધા કપડાં આપણે સરસ મજાના ધોઈ નાખ્યા અને સૂકવી દીધા છે. કપડાં છે, તડકો એવો હતો પણ ધીમે ધીમે ધોઈ નાખ્યા. અને આ બાજુ થોડાક છે 2-3. તો જો આ બધા કપડાં આપણે ધોઈ નાખ્યા. હા, ધોઈ નાખ્યા. તમે ક્યારેક કપડાં ધોયા હોય, કારણ કે હોસ્ટેલમાં ભણતા હોય તો હોસ્ટેલમાં તો એવી રીતે કપડાં ધોતા હોય કે રૂમમાંથી સીધા બાથરૂમમાં ગયા, પહેલાં કપડાં નાહી નાખ્યા, ઉપર સાબુ દઈ દીધો અને પાણી છાંટી દીધું એટલે કપડાં ધોવાઈ ગયા. આપણે ક્યારેક હોસ્ટેલમાં જવા પણ ધોતા હતા. આપણે એમાં પણ ધોતા હતા, હોસ્ટેલમાં ભણતા હતા. તમે પણ હોસ્ટેલમાં ક્યારેક ભણતા હોય તો આવી રીતે ધોતા હશો. પહેલાં કપડાં નાહી લીધું અને ઉપર સાબુ દઈ દીધું અને ગળી નાખ્યા અને પછી પાણી છાંટી દીધું, નાહી નાખ્યું. બધી રીતે આપણે નવાઈ જાય ને કપડાં ધોવાઈ જજો. આવી રીતે તમે કપડાં ધોયા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો કે હોસ્ટેલમાં ભણતા એમ આવી રીતે પણ કપડાં ધોયા છે. કારણ કે હોસ્ટેલમાં ભણતા એટલે બધાએ દરેક પ્રકારના અખતરા કે પ્લાનિંગ તો કર્યા હોય કે આ રીતે શું કરવું, કેવી રીતે કરવું. તો આવું કંઈક છે. તો મસ્ત મજાના કપડાં ધોઈ નાખ્યા. હવે તડકો પણ મારી છે, તડકો પણ ખૂબ થઈ ગયો છે. અને આપણે હવે ચાલો કપડાને બધું ભેગું કરીને ઘર તરફ જઈએ છીએ. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો સારો લાગે તો મસ્ત મજાની લાઈક અને કોમેન્ટ કરી દેજો અને વિડીયો અંત સુધી જોજો. મળીશું આપણે ઘરે. ફેમિલી જો ફાઇનલી આપણે રૂમ પર પહોંચી ગયા, વાડીએથી આવ્યા અને જો ડાયરેક્ટ આપણે જમવા બેસી ગયા છીએ. ભૂખ લાગી છે ને જો બાજરાના રોટલા અને છાશ ને એવું છે ને મારા અર્જુનભાઈ આટા મારે છે. તો ચાલો હવે આપણે પહેલાં જમી લઈએ. ફેમિલી જો વાગી ગયા છે સાંજના 5 અને 5 વાગે આપણે ટોપીને એવું પહેરી લીધું છે. પણ ટોપીને એવું પહેરીને ખબર છે કે આપણે જવાનું છે ક્રિકેટ રમવા માટે. પણ ક્રિકેટ રમવા જતા પહેલાં આપણે થોડુંક ભેંસને પાણી પાવા આવ્યા. જો
ભાઈ તમારે સરસ મજાનું પાણી પીવે છે ને આપણે ડોલ ભરીને આવ્યા હતા. હા, ભેંસ પાણી પી લે ડોલમાં પી જો ભેંસને આપણે પાણી પાઈ દઈએ અને ભેંસ ઊભી છે અમારે જો. અને પછી આપણે જવાનું છે ક્રિકેટ રમવા માટે. ચાલો તો થોડીક વાર પછી આપણે નીકળીશું ક્રિકેટ રમવા માટે. ફેમિલી જો વાગી ગયા છે સાંજના 9:30 અને 9:30 વાગ્યા જો આપણે બહાર બેઠા છીએ. ઠંડો સારો પવન આવે છે અને મસ્ત મજાનું આપણે જમી લીધું અને આજનો દિવસ મસ્ત મજાનો પૂરો થઈ ગયો અને વિડીયો પણ આપણે હવે પૂરો કરવા જઈ રહ્યા છીએ. વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. એક મસ્ત મજાની લાઈક કરી દેજો. તો મળશું આપણે આવા જ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ અને બાય બાય.